ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ। 4 દિવસથી ગામમાં અંધારપટ, મધ્યમ અને ગરીબ વર્ગની કફોડી હાલત। ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી હૈયા વરાળ ઠાલવી કાંઈક કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી હલતું નથી। દર ચોમાસે 2 દિવસ વરસાદ પડે એટલે રોડ પર પાણી આવવાથી ગ્રામજનોને તાલુકા મથકે આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેડ છાતી સમાના વહેતા પાણીના પ્રવાહમાં રોડ પરથી પસાર થવું પડે છે। ગામમાં કોઈનું મૃત્યુ, ડિલિવરી કે આકસ્મિક દવાખાને આમોદ તરફ આવવાનું થાય તો વિકલ્પ નથી। હાલમાં 4 દિવસથી વરસતા અંધારધાર વરસાદથી 4 દિવસથી ગામમાં વીજળી ડૂલ છે। ગામમાં આગેવાનો અને યુવાનો જાતે વીજળીના પોલ ઊભા કરી જાતે વીજળીના પોલ ઉપર ચડી ગામમાંથી અંધકાર દૂર થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે। આમોદ ડીજીવીસીએલના એક પણ કર્મચારી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છતાં ગામ તરફ જોવા આવેલ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। રાજકીય નેતાઓ અને પ્રશાસન દ્વારા પુરસાની આમોદનો રોડ મંજૂર થયો છે। પુરસાથી જંબુસર તરફ મહાપુરા સાઇડ પર બ્રિજ મંજૂર થયો છે। એવા ઠાલા વચનો આપવામાં આવી ગામની ભોળી જનતાને ઉલ્લુ બનાવવામાં આવે છે। 2 દિવસ પહેલા પુરસા ગામમાંથી એક બહેનને પ્રસૂતિની પીડા ઉપડતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોદ લાવવામાં આવ્યા હતા। પુરસા કાંકરિયા માનસિંગપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણી સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે એવી વેદના ગ્રામજનો મીડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે। મારું નામ અક્ષય પંચાલ છે। હું આમોદ તાલુકાના પુરસા ગામમાં રહું છું। હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે છે વધુમાં વધુ કે આ જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી પાણી ભરાઈ જાય છે। હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયાર કરી મેડિસિન કે અમને એવું પૂરી પડી રહે। હવે અમે વચ્ચે 2-3 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી, ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામની અંદર મૃત્યુ પામ્યું હોય, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા। અને ચોથો વિકલ્પ એ છે કે છેલ્લા 5 દિવસથી અમે જીવીબીમાં પણ રજૂઆત કરેલી છે કે લાઇટ પણ અમારા ગામમાં છેલ્લા 5 દિવસથી છે નથી। હવે અત્યારે અમે જીવીબીમાં જાતે કમ્પ્લેન કરવા જઈએ છીએ તો ત્યાં આગળ અમને એક જ વાત કહે છે કે તમારા ગામ પર અમને કોઈ હેલ્પર અવેલેબલ નથી। તો હેલ્પર અવેલેબલ ના હોવાના કારણથી અમારા ગામના કેટલાક છોકરાઓ કે જેની ઉંમર 18 વર્ષ પણ નથી એટલા નાના છોકરાઓ પણ આટલા પાણીમાં ચાલીને આવે છે અને જાતે લાઇટ રિપેરિંગનું કામમાં એ લોકો મદદરૂપ આપે છે। તો અમારી સરકારને એક જ, જે કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ બી અમારા લાગતા વળગતા અધિકારી હોય, અમારે એક જ એ છે અમારો પ્રશ્ન છે કે અમારા ગામ માટે જ કોઈ તમારી પાસે હેલ્પર નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ બી સુવિધા ઉપલબ્ધ નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ સેફટી કે રેસ્ક્યુ ટીમ નથી। અમને ખાલી એક જ પ્રશ્ન છે કે તમને અમને આટલો ખાલી પ્રશ્ન સોલ્વ કરી આપો। જ્યારે બી અમે કહીએ છીએ કે આ રસ્તાનું સોલ્યુશન થાય કે મંજૂર થઈ ગયો છે, તમારા આ વર્ષે બની જશે, મંજૂર થઈ ગયો છે, આ વર્ષે બની જશે, તો ક્યારે બનશે? પછી જ્યારે અમારી પેઢી દર પેઢી જાગૃત થશે ત્યારે બનશે કે જ્યારે અમે સ્મશાને પહોંચીશું ત્યારે બનશે એ રસ્તો? બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે અમને આટલો જે કંઈ પ્રોબ્લેમ છે આટલા સોલ્વ કરી આપો। તમારે રસ્તો ના બનાવવો હોય તો કંઈ નહીં પણ કમસે કમ તમે અમને રેસ્ક્યુ ટીમ આવીને તમે દોયરા તો બાંધી આપો કે એ રસ્તે તો અમે જઈએ। અત્યારે રસ્તાની પોઝિશન એવી છે કે તમે ચાલતા જાઓ તો પણ રસ્તો દેખાડે નથી। એક બાજુ જાઓ તો નદી નજીક આવી જાય ને એક બાજુ જાઓ તો ખાડી નજીક આવી જાય અને દાદર નદીના મગર પણ અવારનવાર રખડતા રહે છે। તો કમસે કમ તમે અમને અહીંથી કે 2-2.5 કિલોમીટરના દોયરા તો બોધ્યા હોય, દોયરે અમે ચાલતા તો જઈ શકીએ। અમે તમારી પાસે જમવાનું નથી માગતા, કંઈ અનાજ પાણી નથી માગતા, કંઈ નથી માગતા। એ તો અમને ખબર છે કે કોઈ લુખ્ખી ટીમ છે બધી, કોઈ આપવા રાજી નથી, પણ કમસે કમ તમે અમને આટલું તો એ કરી આપો।
બસ અમારે બીજું કંઈ નથી જોઈતું. તમે રસ્તો નહીં બનાવો તો પણ ચાલશે. અને બીજો એ વસ્તુ એ છે કે આજથી 3 વર્ષ પહેલા અમે તે રજૂઆત કરી હતી કે તમે મહાપુરાવાળો રોડ જે છે અમારે જે મહાપુરાથી કાકડિયાનો જે બ્રિજ છે તે રસ્તો અમારે ચાલુ રહે છે, તે પણ 3 વર્ષથી તૂટી ગયો છે. એ પણ અમે 3જે વર્ષે અમે કમ્પ્લેન કરી હતી તો અમને એક જ વાત મળી હતી કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે, બ્રિજ મંજૂર થઈ ગયો છે, આ વર્ષે બની જશે. તો તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળતો હોય તો તમે અમે ગામવાળા અમે તમને કોન્ટ્રાક્ટર શોધી આપીએ, પણ તમે કમસે કમ કોઈ બી રસ્તો એ નહીં તો આ તો તમે ચાલુ રાખો તો તાલુકો આમોદ, અમારું ગામ પુરસા. મારું નામ છે બે દિવસથી પુષ્કળ વરસાદ પડવાથી લાઇટ નથી અને કોઈ જોના પર આદિ નથી. તો અમારે આખરે ટ્રેક્ટરે ને ગામના વડીલો બધા આમોદ આવ્યા છે. આ ટ્રેક્ટર છે ને ટાયર જોર લઈને આવ્યા જાતે લાઇટ બનાવી છે અમે. અને ગામના ચોપડા પાણી છે, ખેતરોની અંદર બી પાણી છે. હવે કંઈક ધોન આપે, કંઈક કલેક્ટર ધોન આપે, કંઈક તલાટી જોવા આવે આગળ એનું કંઈક જાણ કરે તો અમારે કંઈક તો એનું કંઈ બચાવ થાય અમારે એમ.